गुड मॉर्निंग। चैप्टर नंबर 3 છે ને ચેપ્ટર નંબર 3માં આપણે લાસ્ટ ટોપિક કહો છો તો ગર્ભ સ્થાપનની ક્રિયા, બરાબર। અને એ ગર્ભ સ્થાપનમાં આપણે એટલા સુધી ચલાવ્યું હતું કે જે વિખંડન કર્યું હતું, વિખંડન કરીને 1માંથી 2, 4, 8, 16 કોષીય અને પછી ગર્ભપોષક સ્તરની રચના ભણાવી હતી। અને પછી આપણે અહીંયા આપણે ગર્ભ સ્થાપન કર્યું હતું અને ગર્ભ સ્થાપનમાં આપણે એવું કીધું હતું કે ગર્ભપોષક સ્તર, આ ગર્ભપોષક સ્તર અહીંયા એન્ડોમેટ્રિયમની દિવાલને પચાવે છે, આ પણ આપણે અહીંયા કીધું હતું, બરાબર છે। અહીંયા આ રીતની રચના ભણાવી હતી। પછી આ એન્ડોમેટ્રિયમની દિવાલ છે એ આને આખી કવરઅપ કરી લે છે, આ રીતની આપણે રચના ભણાવી હતી। અહીંયા આંતરિક કોષ સમૂહ અને આપણે કીધું હતું કે જે આંતરિક કોષ સમૂહ છે એ આંતરિક કોષ સમૂહ ઓલવેઝ, બરાબર છે, ગર્ભ બાજુ જ આ સાઈડ પર જ હોય। એટલે કે જે આંતરિક કોષ સમૂહ છે એનું જોડાણ એટલે ક્યાં હોય છે? ગર્ભની સ્થાપન। એટલે ગર્ભ સ્થાપન જ્યાં બાજુ થાય છે ને ત્યાં જ આંતરિક કોષ સમૂહ જોવા મળે છે। અને આખી જે ક્રિયા છે એ આપણે 7મા દિવસે પણ પૂર્ણ કરી હતી। 7મા દિવસે અહીંયા ગર્ભ સ્થાપન થઈ જાય છે। હવે શું થશે? હવે આપણે આગળની રચના ભણવાની છે। હવે શું થશે? જરાયુનું નિર્માણ। આમ તો દેખવા જઈએ ને તો ઘણી જ કોમ્પ્લિકેટેડ રચના છે। તમારી ચોપડીની અંદર જેટલું શોર્ટમાં બતાવ્યું છે એટલું અહીંયા વાત કરીએ તો શું થશે કે અહીંયા કેવી રીતે રચના છે એ આપણે સમજવાનું છે। તો જે ગર્ભપોષક સ્તર છે એ ગર્ભપોષક સ્તર, બરાબર છે, એની બહાર એક સ્તર બનાવે છે। એટલે હું આને ઇરેઝ કરી દઉં છું। આપણે એની રચના કેવી રીતે થાય છે તે જોવાનું છે। તો ગર્ભપોષક સ્તર અહીંયા આંતરિક કોષ સમૂહ દોરી દઉં છું, 2 લેયરમાં ગોઠવી દઉં। હવે શું થશે? આ જે ગર્ભપોષક સ્તર છે અને ગર્ભાશય, બરાબર છે, ગર્ભાશય છે અને શું થશે કે આ ગર્ભાશય છે ને એ ગર્ભાશયની અંદર પણ ગર્ભાશયની પેશીઓ છે એ પેશીઓની પણ અહીંયા આપણને રચના જોવા મળશે। તો શું થશે કે આ ગર્ભપોષક સ્તર છે એ બહારની તરફ કેટલાક પ્રવર્ધોનું નિર્માણ કરે છે, આંગળી જેવા પ્રવર્ધોનું નિર્માણ કરે છે, બરાબર છે, આ રીતે, બરાબર છે, પ્રવર્ધોનું નિર્માણ કરે છે। અને આ જે પ્રવર્ધો છે એ પ્રવર્ધોને કહેવાય છે જરાયુજ અંકુરણ, બરાબર છે। જો કેવી રીતે વાક્ય રચના છે, ગર્ભપોષક સ્તર છે, આ ગર્ભપોષક સ્તર છે એમને બહારની તરફ શું કર્યું છે? આંગળી જેવા પ્રવર્ધોની રચના કરી છે। અને આ જે આંગળી જેવા પ્રવર્ધો છે એ આંગળી જેવા પ્રવર્ધોને શું કહે છે? જરાયુજ અંકુરણ તરીકે ઓળખવામાં આવે છે। અને જરાયુજ અંકુરણ અને છે ને ઘણી બધી રચનાઓ છે, એનામાં ગર્ભપોષક સ્તર આપણે આખું દોરી દઈએ, અને એની બહાર આપણને શું થશે કે આવી રીતે જસ્ટ આંગળી જેવા પ્રવર્ધો છે એવી આખી રચના આ રીતે થઈ જશે। તે ઉપરાંત ગર્ભાશયની પેશીઓ હોય છે, બરાબર છે, આખી ગર્ભની રચના હોય છે ને તેની બહારની તરફ આપણને ગર્ભાશયની આવી રીતે પેશીઓ પણ આવેલી હોય છે, ગર્ભાશયની પેશીઓ। એટલે તમે જો કે આંગળી જેવા પ્રવર્ધો નીકળ્યા એને જરાયુજ અંકુરણ કીધું, એની બહારની બાજુ ગર્ભાશયની પેશી છે। પછી અહીંયા માતા છે, એટલે માતા હોય એટલે માતાના શરીરની શું હોય? રુધિરવાહિનીઓ હોય, રુધિરવાહિનીઓ, આ માતા છે અને એ માતાની આવી રીતે શું હોય છે? રુધિરવાહિનીઓ, ધમની, શિરા જે હોય ને આ રીતે, ઓકે, બહુ વ્યવસ્થિત રચના નથી, એ પણ જસ્ટ આ રીતનું હોય છે। તો તમે જો કે નાના જે આંગળી જેવા પ્રવર્ધો છે એ ગર્ભાશયની પેશીઓ છે, માતાની રુધિરવાહીઓ છે। અહીંયા આંતરિક કોષ સમૂહ તો છે જ, બરાબર છે, આંતરિક કોષ સમૂહ
એટલે આપણે આંતરિક કોષ સમૂહ ઇન ફ્યુચર શું બનશે, એટલે કે એટલે આપણે ભ્રૂણ જ કીધું છે ને, બરાબર છે. તો અહીંયા જે આ જરાયુજ અંકુરણ ગર્ભાશયની પેશીઓ, બહુ જ ગર્ભાશયની પેશીઓમાં ઘણી બધી રચનાઓ થાય છે. ગર્ભાશયની પેશીઓ અને રુધિરવાહિનીઓ બધા જ ભેગા થઈને શેનું નિર્માણ કરે છે, જરાયુ. શેનું નિર્માણ કરે છે, જરાયુ. અને એ જરાયુની અંદર શું થાય છે કે આ જરાયુ છે ને, તો એ માતાની રુધિરવાહિનીઓ છે ને એ પછી શું થશે કે અહીંયા પણ રુધિરવાહિનીઓ છે, તો આ જરાયુ છે ને એ જરાયુ માતા, બરાબર છે, આ માતા અને આ ભ્રૂણ, બરાબર છે, બંને વચ્ચે પોષક પદાર્થોના વહનમાં મદદરૂપ બને છે. એટલે આ જે જરાયુ છે, આખું જે 3 વસ્તુ ભેગા થયા ને એ 3 એટલે જરાયુ છે અને આ માતાનું શરીર થયું, બરાબર છે, માતા આમ ગર્ભાશયની દિવાલ થઈને, બરાબર છે. તો શું થશે, અને માતાની રુધિરવાહિનીઓ છે એટલે શું થશે કે એમ જરાયુ, ભ્રૂણ અને માતા વચ્ચે એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવી દીધો છે, જેને આપણે જરાયુ કીધું છે. તમારી ચોપડીની અંદર વાક્ય રચના લખી છે કે ભ્રૂણ અને માતા છે, માતાની જે રુધિરવાહિનીઓ, માતાની પેશીઓ છે એની વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવ્યો છે, જેને શું કહેવાય છે, જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમે જો તમારી ચોપડીમાં લખ્યું છે જરાયુજ અંકુરણ, એટલે જરાયુજ શું કહેવાય, પ્રવર્ધો, બરાબર છે. તો અહીંયા શું થશે કે જરાયુ છે એ જરાયુના જે પ્રવર્ધો છે એને ઘેરતી ગર્ભાશયની પેશીઓ છે આ બધી ભેગી થાય, બરાબર છે, અને આખી જે માતાની રુધિરવાહિની બધી ભેગી થઈને શું થયું, જરાયુનું નિર્માણ થયું. અને આ જરાયુ છે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમનું નિર્માણ કરે છે. ક્લિયર, બરાબર છે. તો આ જરાયુ છે એ જરાયુ ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે પોષક પદાર્થો અને હાનિકારક પદાર્થોના આપ-લેની મદદ કરે છે. થઈ ગયું. હવે જો આ જરાયુ છે ને એ જરાયુ અહીંયા જો આ ગર્ભાશય દોર્યા, બરાબર છે. અહીંયા હું બરાબર છે, અહીંયા આપણે આટલો ભાગ જરાયુ જ કરી દઈએ, આંગળી જેવો પ્રવર્ધ છે, બરાબર છે. હવે શું થશે કે આ ભ્રૂણ છે, બરાબર છે. તો ભ્રૂણ અને આ ભાગ જરાયુ એવું માની લે તો ભ્રૂણ અને જરાયુ વચ્ચે એક દંડ જેવી રચના છે, ઇન ફ્યુચર બનવાની જ છે, બરાબર છે. તો ભ્રૂણ અને જરાયુ વચ્ચે જોડતી જે રચના છે જેને શું કહેવામાં આવે છે, ગર્ભનાળ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. અને એ ગર્ભનાળ દ્વારા શું થશે કે માતા છે એ માતા દ્વારા પોષક તત્વો બાળકને મળે છે, અને બાળકે જે પણ નકામા ઘટકો, જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ બધા જ માતાના શરીરમાં જાય છે. તો આ રીતે શું છે, ગર્ભનાળ છે એ ગર્ભનાળ દ્વારા શું થશે, પોષક ઘટકો અને ઉત્સર્ગ ઘટકોની શું થશે, આપ-લે થતી જોવા મળે છે. આ નાળ કઈ છે, ગર્ભનાળ, અને એ ગર્ભનાળ છે ને મોટી થતી જશે અને બાળક શું થશે, ફરતું જશે, અને જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે આ નાળ અહીંથી કાપવામાં આવે છે, બરાબર. તો આ રીતની એની રચના છે જે તમારી ચોપડીમાં છે એટલું જ છે, એક પણ એક્સ્ટ્રા વાક્ય રચના નથી. જરાયુજ અંકુરણ અને પ્રવર્ધો છે, ગર્ભ પોષક સ્તર છે એમાંથી અંકુર બન્યા, જરાયુજ અંકુર, એમને ઘેરતી જે ગર્ભાશયની પેશીઓ છે એ ગર્ભાશયની પેશીઓ અને માતાની રુધિરવાહિની આ બધા જ ભેગા થયા અને શું બનાવે છે, જરાયુ બનાવે છે. ક્લિયર. અને આ જરાયુ છે અને ગર્ભ વચ્ચે, ભ્રૂણ વચ્ચે જે નાળ છે તેને શું કહે છે, ગર્ભનાળ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા છે ને બધી વાક્ય રચના છે કે આ જે આંતરિક કોષ સમૂહ છે એ આંતરિક કોષ સમૂહમાં ફેરફાર થશે અને જળદીનું પણ નિર્માણ થશે. અને અહીંયા તમને એક જળદી કોથળી આટલી નાની પણ બતાવી છે, જળદી કોથળી એકદમ નાની બતાવી છે, કારણ કે જળદીનું નિર્માણ થાય છે પણ તમારે ડિટેલ્સ ભણવાની નથી. હવે શું થશે કે જો આ જે આંતરિક કોષ સમૂહ છે, બરાબર છે, આંતરિક કોષ સમૂહ આ છે ગર્ભ પોષક સ્તર. ઘણા બધા ચેન્જીસ થઈ જાય છે ગર્ભ પોષક સ્તરની અંદર, લેયર્સમાં ફરી જાય છે, જરાયુજ અંકુરણ બની જાય છે, ઘણું બધું બની જાય છે એની અંદર. ચલો હું આ નથી દોરતી કારણ કે પાછા કન્ફ્યુઝ થશે. આપણે શું કરીએ, આ બહારનું જે સ્તર છે, હવે એની અંદર કોણ છે મારે જેની જરૂર છે, આંતરિક કોષ સમૂહ છે. આંતરિક કોષ સમૂહ, આ આંતરિક કોષ સમૂહ છે ને એ આંતરિક કોષ સમૂહ બે તકતીમાં વેચાય છે, અંદરના. કારણ કે બહારની રચના તો બધી થઈ ગઈ, જરાયુજ બની ગયું, જરાયુજ અંકુરણ બની ગયું,
એ બધી રચના થઈ સાથે સાથે 8થી 9મા દિવસની અંદર થઈ ગઈ આ બધી પ્રોસેસ, બરાબર. હવે શું થશે કે એની અંદર જે આ આંતરિક કોષ સમૂહ છે એ તકતી સ્વરૂપે ગોઠવાઈ ગયા. હવે તકતી સ્વરૂપે ગોઠવાઈ ગયા, ઘણી બધી રચનાઓ થઈ, બરાબર. અને એને આધારે અહીંયા આપણને બાહ્ય ગર્ભસ્તરનું નિર્માણ થયું, આંતરિક એટલે કે અંતઃગર્ભસ્તરનું નિર્માણ થયું. જો આમ તો ઘણી બધી પ્રોસેસ થાય છે, પણ હું અહીંયા શોર્ટમાં તમારી ચોપડીને આધારે જ કહું છું, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરનું નિર્માણ થયું. પછી શું થયું, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરના કોષો અંતઃવલન પામે, એટલે જસ્ટ આ રીતે આમ શું છે ઉપસી આવે એ રીતની રચના આવે છે. આ રીતે બનતા જાય, આ રીતે બનતા જાય, અને પછી શું થઈ ગયું, આમ થતા ગયા, અને પછી આખી એક નવો ગર્ભસ્તર બની ગયો, અને એ જે ગર્ભસ્તર કહો થયો અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર. તમે જો આ બધી રચના અંદર ઘણી બધી થાય છે. અહીંયા ખાલી જે આંતરિક કોષ સમૂહ છે એ આંતરિક કોષ સમૂહમાં તકતીનું નિર્માણ થયું, તકતીનું નિર્માણ થઈને એમનિયો બન્યો, પછી યક બન્યો, ઘણી બધી રચના થઈ છે. પણ અહીંયા જે છે કે બે ગર્ભસ્તરનું નિર્માણ થશે, બરાબર છે. એટલે આપણે વાત કરીએ કે આંતરિક કોષ સમૂહ ઘણી બધી વચ્ચેની પ્રોસેસ નથી, ડાયરેક્ટ આપણે કહીએ કે બે ગર્ભસ્તરનું નિર્માણ થયું, બાહ્ય ગર્ભસ્તર, બે તકતી જેવી રચના બનાવી દીધી આ રીતે. આ એક તકતી, આ બીજી તકતી, અહીંયા એમનિયો આવશે, અહીંયા યોક આવશે, ઘણી બધી રચના છે, પણ આપણે કશું જ ભણવા નથી. અહીંયા શું થશે કે બે જે તકતીઓ છે અને પછી શું થશે, ઇન ફ્યુચર ગર્ભસ્તરનું નિર્માણ થશે, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. ગર્ભસ્તરના કોષો અંતઃવલન પામે, બરાબર, અંદરની તરફ જોડાતા જાય, કોષો ઉમેરાતા જશે, બરાબર. અને એક નવા ગર્ભસ્તરનું નિર્માણ થયું, મધ્ય ગર્ભસ્તર. અને આ જે ગર્ભસ્તર છે, 3 ગર્ભસ્તર છે, એ ગર્ભસ્તરમાંથી શેનું નિર્માણ થશે, પેશીનું નિર્માણ થશે, પેશીમાંથી શેનું નિર્માણ થશે, અંગનું નિર્માણ થશે. ક્લિયર. અને આ રીતે આ આંતરિક કોષ સમૂહ છે એ આંતરિક કોષ સમૂહમાંથી જ બેબીનો વિકાસ થશે, બરાબર છે. જ્યારે આ જરાયુનું નિર્માણ થાય છે ને ત્યારે જરાયુના નિર્માણ દરમિયાન આપણને HCG, HPL, બરાબર છે, અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય. HCG, બરાબર છે, હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિક, બરાબર છે. HPL, હ્યુમન પ્લેઝેન્ટિયલ, બરાબર છે, લ્યુટેનિઝમ. આ હોર્મોન્સનું નિર્માણ થાય. IMP જરાયુ છે એ જરાયુના નિર્માણ દરમિયાન કયા અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય છે, તો કયા થયા, તો HCG, હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન, હ્યુમન પ્લેઝેન્ટિયલ લેક્ટોઝન, બરાબર છે, ખાસ IMP હોર્મોન્સ એનું નિર્માણ થયું. અને આ જે છે ને HCG અને HPL, તો આપણે અંડપિંડની અંદર આપણે ભણી ગયા હતા, પેલી કોપર્સ લ્યુટીમની હતી, અને એ કોપર્સ લ્યુટીમની શું કરતી હતી, કોપર્સ લ્યુટીમની શું કરતી હતી, પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ કરતી હતી. પ્રોજેસ્ટેરોન, ઓકે, આપણે એવું ભણ્યા હતા. તો આ કોપર્સ લ્યુટીમની આમ દેખવા જઈએ તો કયા દિવસથી થતી હતી, 15મા દિવસે ને, કારણ કે 14મા દિવસે અંડપાત થયો અને 15મા દિવસે પ્રોજેસ્ટેરોન છે એ પ્રોજેસ્ટેરોનનું નિર્માણ થતું હતું, અને પ્રોજેસ્ટેરોન પછી ગર્ભ સ્થાપન માટે તૈયાર થાય છે. ઓકે, એટલે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે છે અને ગર્ભ સ્થાપન માટે એને તૈયાર કરે છે. તો આ કોપર્સ લ્યુટીમની પ્રોજેસ્ટેરોનનું નિર્માણ કરે છે, પણ 1 થી 14 દિવસ શું, તો 15મા દિવસથી પ્રોજેસ્ટેરોનનું નિર્માણ કરે છે, પણ 1 થી 14 દિવસ પ્રોજેસ્ટેરોન જોઈએ ને, ઇસ્ટ્રોજન બી જોઈએ, પ્રોજેસ્ટેરોન પણ જોઈએ, ગર્ભને પરિપક્વતા કહીએ કે સક્રિય થવા માટે કહીએ, કોઈ પણ વાત કરીએ તો પ્રોજેસ્ટેરોનની જરૂર પડે છે. તો આ HCG છે જે આપણે ગર્ભાશયમાં જે 1 ખંડી, 2 ખંડી, 4 ખંડી, 8 ખંડી જે રચના કરી એ દરમિયાન શું થશે, આ હોર્મોન્સનું નિર્માણ થાય છે. HCG, બરાબર છે, શરૂઆતથી જ એનું નિર્માણ થાય છે, કારણ કે પ્રોજેસ્ટેરોન એને નિર્માણ કરવાનું હોય છે. તો જસ્ટ એવું છે કે કોપર્સ લ્યુટીમની પ્રોજેસ્ટેરોન નિર્માણ કરે છે, આ HCG પણ હોર્મોન્સ જ ઉત્પન્ન કરે છે. HCG, HPL ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય. સાથે સાથે શું થાય છે, રિલેક્સિન હોર્મોન, રિલેક્સિન. આ 3 અંતઃસ્ત્રાવ ગર્ભાવસ્થા દરમિયાન ઉત્પન્ન થાય છે, IMP, બરાબર. સાથે સાથે બીજા હોર્મોન્સ ઉત્પન્ન થાય જ છે. બાળક એટલે ગર્ભ સ્થાપન થાય ને, તો શું થશે, ઘણા બધા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે, બરાબર છે. ઇસ્ટ્રોજનનું પ્રમાણ, પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ, બરાબર છે, આ તો થયા જ, બરાબર છે.
સાથે સાથે છે ને થાઇરોઇડ બરાબર છે, થાઇરોક્સિનનું પ્રમાણ પણ વધારે જોવા મળશે. એટલે અંતઃસ્ત્રાવનું પ્રમાણ પણ અહીંયા આ ગર્ભાવસ્થા દરમિયાન વધે છે, એટલું યાદમાં રાખવાનું છે. હવે જ્યારે ગર્ભનું નિર્માણ થઈ ગયું, બાળક થઈ ગયો બરાબર છે, અહીંયા એન્ડોમેટ્રિયમની દિવાલ છે અને એન્ડોમેટ્રિયમની દિવાલને ફરતે આપણે ગર્ભ બનાવી દીધું. અહીંયા આપણે બેબી બનાવી દીધો, બેબી બરાબર છે. અને અહીંયા આપણે ગર્ભ નાળ માતાની રચના સાથે. ઓકે, ચાલો આ રીતે બની ગયું. હવે શું થશે, એક હજુ થિયરી આવશે. દર મહિને કઈ રીતે વિકાસ ક્રમ થાય છે એ આપણે જોઈશું. આપણે એને કોઠાની રીતે જોઈ લઈશું, પહેલાં એ જોઈ લઈએ. તો અહીંયા શું થશે કે જ્યારે અહીંયા છે ને પ્રોજેસ્ટેરોન, એટલે આ બેબી છે, પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનું પણ નિર્માણ કરે છે. પછી શું થશે કે અહીંયા મેં એવું કીધું કે જ્યારે આ જરાયુજનું નિર્માણ થાય છે ત્યારે શું થાય છે, HCG હોર્મોન્સનું નિર્માણ થાય, HPL બંને હોર્મોન્સનું નિર્માણ થાય છે. તો જ્યારે એ HC અને HPLનું નિર્માણ થાય છે ત્યારે શું રચના થાય છે, તો અહીંયાથી HCG હોર્મોન્સ ઉત્પન્ન થાય. ઓકે, તો એ હોર્મોન્સ છે ને યુરિન દ્વારા પણ જોવા મળે છે. યાદ હોય કદાચ તમે આપણને ધ્યાનમાં છે જ કે આ 9મા દિવસે સ્થાપન થઈ જાય, જરાયુનું નિર્માણ પણ 9મા દિવસે થઈ જાય અને HCG તો ઉત્પન્ન થાય જ છે, બરાબર છે. હવે શું થાય છે, પ્રેગ્નન્સી છે કે નહીં એ જાણવા માટે સ્ટ્રીપ આવે છે, બરાબર છે. પ્રેગ્નન્સી છે કે નહીં તમે ટીવીમાં એડવર્ટાઇઝમાં પણ દેખો છો. તો શું થાય છે કે યુરિન છે, યુરિનને એક ડ્રોપ લઈ અને એની ઉપર મૂકવામાં આવે અને જે લાઇનિંગ છે, બ્લુ લાઇનિંગ છે બરાબર છે, એનામાં તમને ખબર પડે કે પ્રેગ્નન્સીનો રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ. તો એ કેવી રીતે, તો આ હોર્મોન્સને કારણે HCG હોર્મોન્સ છે એ હોર્મોન્સનો સ્ત્રાવ થશે અને એ હોર્મોન્સ છે એ અહીંયા શું કહેવાય અભિરંજક થાય છે એવું સમજીએ. તો આ સ્ટ્રીપની અંદર એ અભિરંજિત થતો જોવા મળશે. એટલે આ HCG છે એ પ્રેગ્નન્સી છે, એ પ્રેગ્નન્સીના જે સ્ટ્રીપ છે એનામાં દેખવામાં ઉપયોગી છે, બરાબર છે. આ રીતની વાક્ય રચના થાય કે આ HCG હોર્મોન્સ એ અહીંયા આપણને જોવા મળે છે. એટલે HCG એટલે કે આ જો પ્રેગ્નન્સી પોઝિટિવ રિપોર્ટ આવે એનું કારણ આ HCG છે. HCG આની અંદર આવશે યુરિનની અંદર તો જ પોઝિટિવ રિપોર્ટ હશે અને નહીં હોય તો ગર્ભસ્થાપન છે જ નહીં. ક્લિયર? કારણ કે આપણે તો એવું કીધું હતું કે HCG હોર્મોન્સ તો પહેલાં શરૂઆતથી જ HCG હોર્મોન ઉત્પન્ન થાય છે. એટલે HCG હશે તો જ પ્રેગ્નન્સી છે અને નથી બરાબર છે, અહીંયા નહીં દેખાય એટલે ગર્ભસ્થાપન અથવા તો ગર્ભ નથી, બરાબર છે, પ્રેગ્નન્સ નથી, બરાબર. ચાલો હવે શું થશે કે અહીંયા ચેતાતંત્રનું નિર્માણ થયું, એટલે સોરી ગર્ભ છે, બેબી છે. હવે શું થયું કે આપણે હોર્મોન્સ પણ ઉત્પન્ન કરી દઈએ, HCG HPL બધા હોર્મોન્સ ઉત્પન્ન કર્યા, રિલેક્સિન હોર્મોન પણ ઉત્પન્ન કર્યો. સાથે સાથે શું થશે કે આપણા શરીરની અંદર ચેતા બરાબર છે. તો આ પરિપક્વ ભ્રૂણ બોલું છું એટલે 9 મહિના થઈ ગયા, પરિપક્વ ભ્રૂણ થઈ ગયો અને એ પરિપક્વ ભ્રૂણ પછી શું થાય છે, આપણા મગજને તો જાણ થાય એટલે જરાયુ એક્ટિવ થાય, ભ્રૂણ છે એનામાંથી કેટલાક હોર્મોન્સ ઉત્પન્ન થાય અને એ હોર્મોન્સ છે એ હોર્મોન્સ ચેતાને એક્ટિવ કરે, ચેતાતંત્રને બરાબર છે. અંતઃસ્ત્રાવી તંત્ર એક્ટિવ થયું, અંતઃસ્ત્રાવી તંત્ર એક્ટિવ થયું, અંતઃસ્ત્રાવી તંત્ર એક્ટિવ થયું એટલે શું થયું, પિટ્યુટરી ગ્રંથિ એક્ટિવ થયું, પિટ્યુટરી ગ્રંથિ એક્ટિવ થઈ એટલે ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થયો. ઓક્સિટોસિન એટલે ગર્ભ તૈયાર થઈ ગયો, 9 મહિના થઈ ગયા, બસ હવે મારે બાળકને શું થશે કે બહાર આવવું છે. તો 9 મહિના થઈ ગયા એટલે બાળકને ગર્ભ આવવું પડે, બહાર આવવું જ પડે, બરાબર છે. તો શું થશે, ચેતાતંત્ર એક્ટિવ થશે એટલે આ કોણ કહેશે, મેસેજ કોણ આપશે, તો આ પરિપક્વ ભ્રૂણ, આ જરાયુ છે બરાબર છે, ગર્ભ છે એ ચેતાતંત્રને એક્ટિવ કરે. ચેતાતંત્ર છે પિટ્યુટરી ગ્રંથિને મેસેજ આપે અને પિટ્યુટરી ગ્રંથિ છે એનામાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થશે. ઓક્સિટોસિન શું કરે છે, ગર્ભાશયનું સંકોચન પ્રેરે છે. યાદ હોય તો ઓક્સિટોસિન શું કરે છે, ગર્ભાશયનું સંકોચન પ્રેરે છે. ગર્ભાશયનું સંકોચન પ્રેરે, પાછું સાથે સાથે વધુ ઓક્સિટોસિન ઉત્પન્ન થાય ને એવું પણ થાય. એટલે આ રીતે ઓક્સિટોસિનની જે પરાવર્તિત ક્રિયાઓ થાય, ગર્ભાશયનું સંકોચન થાય અને શું થશે, બાળ પ્રસવની ક્રિયા થાય. સ્નાયુ ઢીલા થઈ ગયા ને
અને સ્નાયુ ઢીલા થઈ ગયા એટલે આ બાળક છે એ બહાર બાળ પ્રસવની ક્રિયા થતી જોવા મળશે. અહીં એક ધ્યાન આપો કે જ્યારે બાળક બહાર આવે છે ને બહાર, તો સાથે સાથે શું થાય છે, જરાયુને લઈને પણ આવે છે, સાથે સાથે જરાયુને પણ લઈને આવે છે. અને જ્યારે બહાર આવે છે બાળક બહાર છે યોનિમાર્ગ દ્વારા, તો આ જે ગર્ભનાળ છે એ ગર્ભનાળને શું કરે છે, કટ કરે છે, બરાબર. તો આ રીતે બાળ પ્રસવની ક્રિયા થતી જોવા મળે છે. કયા અંતઃસ્રાવ? ઓક્સિટોસિન અંતઃસ્રાવ અને રિલેક્સિન હોર્મોન્સ, બરાબર છે. આ બધા હોર્મોન્સ ભેગા થઈને ગર્ભાશયમાંથી પરિપક્વ બાળકને બહાર એટલે કે બાળ પ્રસવની ક્રિયામાં મદદરૂપ હોય છે. ક્લિયર? બાળ પ્રસવની ક્રિયા થઈ ગઈ પ્રસૃતિની, એટલે આ એક બાળ બહાર આવી એને આપણે કહીએ છીએ પ્રસૃતિની ક્રિયા તરીકે જ ઓળખવામાં આવે છે. સાથે સાથે શું થાય છે, દુગ્ધ સ્ત્રાવ. હવે તમારી ચોપડીની અંદર દુગ્ધ સ્ત્રાવની એક વાક્ય રચના લખેલી છે, થિયરી છે, સોરી, દુગ્ધ સ્ત્રાવ. હવે તમને ખબર છે કે જ્યારે માતા બને છે, બરાબર છે, એટલે શું થશે, બાળકના જન્મ પછી આપણે સ્તન ગ્રંથિ ભણ્યા હતા, અને સ્તન ગ્રંથિ છે તો દુગ્ધ સ્ત્રાવી ગ્રંથિ એક્ટિવ થશે. દુગ્ધ સ્ત્રાવી ગ્રંથિ એક્ટિવ થશે. સ્તન કંઠો ભણ્યા હતા, બરાબર છે. સ્તન ખંડોમાંથી આવી રીતે આપણે તુંબિકા, બરાબર છે, પછી દુગ્ધ નળી, આવી રીતે રચના ભણ્યા હતા. તો શું થતું હતું કે જે માતા બન્યા પછી, બરાબર છે, સ્તન ગ્રંથિઓ છે એટલે કે જે સ્તન ખંડો છે એનામાં દૂધ આવ્યું છે, બરાબર છે. શું થશે કે એનામાંથી દૂધનો સ્ત્રાવ થશે, બરાબર છે. તો અહીંયા શું થાય છે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ, બરાબર છે, પહેલી વાર જે દૂધનો સ્ત્રાવ થયો, એ જે ફર્સ્ટ ટાઈમ બહાર દૂધ આવે છે ને એ દૂધ યલો કલરનું હોય છે. અને એ જે યલો કલરનું જે છે એને ક્લોસ્ટ્રમ તો કહેવાય છે, પણ ક્લોસ્ટ્રમ, બરાબર છે, એટલે જે પહેલું દૂધ હોય, બરાબર છે, બાળક છે જન્મ પછી, બરાબર છે, બાળકના જન્મ પછી સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ થશે. ઓકે. અને એનામાં જ્યારે પહેલું ક્લોસ્ટ્રમ છે એટલે એનો વર્ડિંગ એક્ઝેક્ટ વર્ડિંગ કયો થયો છે, એનો વર્ડિંગ થાય છે, બસ આમાં નથી આપેલું, ક્લોસ્ટ્રમ જ છે. ઓકે, બરાબર છે. ક્લોસ્ટ્રમ એટલે જે પહેલું રુધિર છે ક્લોસ્ટ્રમ જ છે. હવે એ છે ને પીળા રંગનું છે, એ ઘણા બધા એન્ટીબોડી ધરાવે છે, બહુ જ એન્ટીબોડી ધરાવે છે. અને એમાં એન્ટીબોડી ધરાવે છે અને એમાં મેન છે IgA એન્ટીબોડી છે. હવે આ એન્ટીબોડી છે ને રોગ પ્રતિકારક ક્ષમતામાં ખૂબ જ વધારો કરે. તો શું થાય છે કે જ્યારે પહેલું જે દૂધ હોય ને એ બાળકને આપવું જ જોઈએ. પણ શું થાય છે, કેમ આપવું જોઈએ, કારણ કે એની અંદર એન્ટીબોડી છે, IgA છે, રોગ પ્રતિકારક ક્ષમતા બહુ જ સારી હોય છે. એટલે પહેલું જે ક્લોસ્ટ્રમ છે, પહેલું જે દૂધ છે એ બાળકને આપવું જ જોઈએ. ઘણાની એવી માન્યતા છે કે જ્યારે દૂધ પહેલી વાર બહાર આવે છે, બરાબર છે, ત્યારે શું છે, યલો રંગનું હોય ને, તે શું કહેવાય, આમ દૂધ કેવા રંગનું હોય, સફેદ રંગનું હોય. તો પેલું યલો રંગનું દૂધ હોય ને એટલે શું કહેશે, ગંદુ દૂધ છે. શું કહે છે, ગંદુ દૂધ છે. એટલે શું કરશે, તે ફેંકી દેશે, ના આ નથી પીવડાવવાનું, આ ગંદુ દૂધ છે, એટલે વ્હાઈટ દૂધ હોય એવી એક માન્યતા, અને એ બાળકને પીવડાવવાનું. પણ ખરેખર જે પહેલું જે દૂધ છે એ ક્લોસ્ટ્રમ કહેવાય, અને એની અંદર એન્ટીબોડી વધારે છે, પીળા રંગનું છે, અને એ બાળકને આપવું જોઈએ. અને જો બાળકને 6 મહિના સુધી માતાનું દૂધ પીવડાવવામાં આવે તો માતા દ્વારા એમને ઘણા બધા એન્ટીબોડી પ્રાપ્ત થાય છે અને બહુ જ તંદુરસ્ત બાળક હોય છે, બરાબર. તો આ રીતે અહીંયા જે દુગ્ધ સ્ત્રાવ છે એ દુગ્ધ સ્ત્રાવની ક્રિયા છે એ અહીંયા આપણે પૂર્ણ થતી જોવા મળે છે. ક્રિયા આપણે ભણીએ એનો મતલબ કે બાળ પ્રસવની ક્રિયા થઈ ગઈ, એનો જન્મ થઈ ગયો. હવે તમને એવું કીધું હતું કે જ્યારે મેં જરાયુજ અંકુરણ ભણાવું, તો જરાયુજની વિકાસની રચના ભણાવી, ગર્ભસ્થાપનની ક્રિયા ભણાવી, તે વખતે મેં તમને એવું કીધું હતું કે ગર્ભનો વિકાસ ક્રમ કેવી રીતે થાય છે. તો આપણે જે ચોપડીની અંદર છે ને વાક્ય રચના છે, આપણે એને કોઠામાં લઈ લીધું છે, અને એ કોઠો IMP છે. આ કોઠો બોર્ડની એક્ઝામમાં પણ IMP છે અને નીટની એક્ઝામમાં પણ એટલો જ IMP છે. કયો વિકાસક્રમ થાય, હવે તમે જો કે થોડુંક જ છે, આમ તો ઘણી બધી રચના થતી હોય, પણ આપણે અહીંયા જોઈએ 1 થી 9 મહિનાના અંતે ગર્ભમાં કયા કયા ચેન્જીસ આવ્યા છે. ઓકે, ચલો જોઈ લઈએ. સૌથી પહેલા મહિનો, 1 મહિનાના અંતે
1 મહિનાના અંતે હૃદયનું નિર્માણ થાય એટલે શું થાય? 1 મહિનો થઈ ગયો, 1 મહિનો થઈ ગયો, બીજો મહિનો સ્ટાર્ટ થયો. 1 મહિનાના અંતે હૃદયનું નિર્માણ થાય અને હૃદયના ધબકવાની શરૂઆત થાય. તમે જો કે IMP જો પહેલાં તો શું થાય? મેન્સેસ બરાબર છે. એક સ્ત્રી પહેલા મહિને શું થયું કે મેન્સેસમાં બેસી, બરાબર છે. પછી શું થયું? બીજા મહિને તો શું થાય? મેન્સેસમાં બેસી અને પછી શું થાય? ઋતુચક્રની શરૂઆત થઈ અને ઋતુચક્રની શરૂઆત થઈ એટલે 14મા દિવસે તો અંડપાત થઈ ગયો. 14મા દિવસે અંડપાત થયો અને અહીંયા આધાર કે 15, કારણ કે આપણે એવું કીધું 15મા દિવસે અંડપાત કે 14મા દિવસે, એટલે 16મા દિવસે એક દિવસની અંદર ફલન થઈ જાય. 16મા, 17મા, 18મા અને 7મા દિવસે અહીંયા શું થઈ જાય? ગર્ભ સ્થાપન થઈ જાય. એટલે 14 ને 6 20 બરાબર છે. એટલે તમે જો કે 21-22 દિવસ તો થઈ ગયા. એટલે આપણે શું થશે કે પછી જ્યારે મેન્સેસમાં નથી, પિરિયડ નથી, ત્યારે શું થશે કે 1 મહિનો થઈ ગયો. પછી શું થાય કે આપણે ડૉક્ટર પાસે બતાવે છે ત્યારે ડૉક્ટર શું થશે? સોનોગ્રાફી કરે છે અને એ સોનોગ્રાફીમાં હૃદયના ધબકારા સંભળાય છે અને તમને સંભળાવે છે અને કહે છે પ્રેગ્નન્સી છે, બરાબર છે. તો શું થાય છે? 1 મહિનાના અંતે શું થાય છે? હૃદયનું નિર્માણ થાય છે, હૃદયના ધબકવાની ક્રિયાની શરૂઆત થાય છે. ડૉક્ટરને તમે કહો તો ડૉક્ટર તમને ધબકારા સંભળાવે છે. સોનોગ્રાફી કરાવો ને તો સોનોગ્રાફીમાં તમને એ સંભળાવે છે. જો ધબકારા શું થશે? જ્યારે ધબકારા સંભળાવે છે, બરાબર છે, જેમ જેમ વિકાસક્રમ થાય 1 મહિના, 2 મહિના, 3 મહિના, બરાબર છે, તો શું થશે કે છે ને બેબીને કદાચ કોઈક પ્રોબ્લેમ થાય તો શું થાય છે કે ધબકારા નથી સંભળાતા તો શું થઈ જાય? એ અંદર જ બેબી મૃત્યુ પામે છે એવું કહી દે છે. એટલે દર વખતે ધબકારા દર મહિને જ્યારે તમે સોનોગ્રાફી કરાવો, ડૉક્ટરને બતાવો ત્યારે એ ધબકારા સાંભળે છે, બરાબર છે. એટલે વિકાસક્રમ છે એ તમને નક્કી કરે છે. બીજા મહિનાના અંતે ગર્ભમાં ઉપાંગો અને આંગળોનું નિર્માણ થાય એટલે બેબી મસ્ત થઈ ગયો અને નાના 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 શું થશે? ઉપાંગો, હાથ, પગ, બરાબર છે, નાની નાની આંગળોનું ડેવલપ થશે. ત્રીજા મહિનાના અંતે અંગતંત્રનું નિર્માણ, અંદરના જે અંગો છે ને, કયા કયા અંગતંત્ર છે? પાચનતંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્જનતંત્ર, બધા જ અંગતંત્રોનું સરસ નિર્માણ થઈ જાય. ઉપાંગો, બાહ્યજનન અંગોનો વિકાસ થાય. બાહ્યજનન અંગો છે એટલે શું થશે? છોકરો છે કે છોકરી છે, બરાબર છે. એટલે જનન અંગોનો વિકાસ થતો જોવા મળશે ત્રીજા મહિને, બરાબર છે. એટલે ઘણી વખત શું થાય છે? હવે પ્રતિબંધ છે પણ શું થાય છે કે બાળક છોકરો છે કે છોકરી એ ડૉક્ટર પાસે એ લોકો કહે છે એટલે ડૉક્ટરને તો ખબર પડી જાય છે કે છોકરો છે કે છોકરી છે, કારણ કે એ સોનોગ્રાફીમાં જોઈએ છે, કારણ કે વિકાસક્રમ બાહ્યજનન અંગોનો વિકાસ થઈ ગયો છે. ડૉક્ટર નથી કહેતા, ક્લિયર. પણ જ્યારે ઘણા પહેલાં એવું થતું હતું કે છે ને સોનોગ્રાફીમાં ડૉક્ટરને પૂછતા હતા કે છોકરો છે કે છોકરી, અને પછી ખબર પડી જતી છોકરી છે એટલે શું કરતા હતા? મરાવી નાખતા હતા, ગર્ભપાત કરાવી નાખતા હતા, બરાબર છે. અને એને કારણે છોકરોની સંખ્યાનું પ્રમાણ બહુ ઓછું થયું અને એને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને કોઈ પણ ડૉક્ટર આજે તમને નથી કહેતા કે છોકરો છે કે છોકરી, બરાબર છે, એના પર પ્રતિબંધ છે. 5મા મહિનાના અંતે ગર્ભનું પ્રથમ હલનચલન 5 મહિના થઈ ગયા ને પછી શું થશે? બેબી મૂવમેન્ટ કરે છે, બેબી ફરે છે ગર્ભમાં, બરાબર છે. એટલે ફર્સ્ટ ટાઈમ 5મો મહિનો બેસી ગયો. કોઈ બી ઘરે કોઈ સાંભળશે કે 5મો મહિનો બેસે એટલે આપણને મૂવમેન્ટ થતી જોવા મળશે, ગર્ભ હલનચલન કરે છે ને એવું આપણને ખબર પડે છે. 6મા મહિનાના અંતે શરીર પર સૂક્ષ્મ સૂક્ષ્મ નાના નાના વાળ જોવા મળશે. આંખના પોચા એટલે આંખો બંધ હોય, બરાબર છે, આંખો બંધ હોય. ધીરે ધીરે શું થશે? 6મા મહિને આંખોના પોપચા ખુલી જશે, બરાબર છે. પાપણોનું નિર્માણ થયું, નાની 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 પાપણોનું નિર્માણ થયું. 9મા મહિનાના અંતે સરસ ગર્ભ બની ગયો, સંપૂર્ણ વિકસિત ગર્ભ થઈ ગયો, બાળક થઈ ગયો. અને પછી 9 મહિના પછી ઓક્સિટોસિન અને રિલેક્સિંગ હોર્મોન્સ બધા ભેગા થયા અને પછી ગર્ભાશયનું સંકોચન થયું અને બાળકનો વિકાસ થયો, બરાબર. અહીંયા બહુ જ ઓછું આપેલું છે, જસ્ટ થોડુંક જે થોડાક સિમ્ટમ્સ, થોડાક લક્ષણો છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આમ તો ઘણા બધા ચેન્જીસ થતા જ હોય છે પણ આપણે તમારી ચોપડીમાં જે આપેલા છે આપણે એને યાદ કરવાના રહેશે. આ એમપી કયા થાય? તો પહેલાં હૃદયનું નિર્માણ કયા મહિને થાય છે? બાહ્યજનન અંગોનું નિર્માણ ક્યાં થાય છે? 3જા મહિને, બરાબર છે.
ગર્ભનું પ્રથમ હલનચલન કયા મહિને થાય છે? 5મા મહિને. સૌ પ્રથમ પાંપણોનું નિર્માણ અથવા તો આંખના પોપચાનું નિર્માણ કયા થાય છે? 6મા મહિને. એટલે 24 અઠવાડિયાના અંતે એવું લખ્યું છે સંપૂર્ણ અને બાળ પ્રસવની ક્રિયા થાય છે. એટલે તમે જો કે જો ઉપાંગો અને આંગણોનું નિર્માણ તમે જો કે દરેકની અંદર એક લીટી છે, દરેક એક એસક્યુ છે. તો તમે આ જે આ કોઠો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આઈએમપી ક્વેશ્ચન છે અને આઈએમપી ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે છે. તો અહીંયા તમે જો કે જો દર મહિને બાળકનો વિકાસ થાય અને દર મહિને આપણે ડૉક્ટરને બતાવીએ છીએ અને ડૉક્ટર સોનોગ્રાફી કરે છે અને જ્યારે વિકાસ નહીં થતો હોય તો કદાચ ડૉક્ટર એવું કહે કે તમારા ગર્ભનો વિકાસ નથી થતો, કારણ કે ડેવલપિંગ થવું જોઈએ ને, દર મહિને ચેન્જ આવવા જોઈએ, ના થાય ત્યારે ડૉક્ટર એવું કહે છે કે બાળકનો વિકાસ થતો નથી. બરાબર છે? તો તે વખતે શું થશે? આપણે ગર્ભને કઢાવી નાખીએ છીએ, બાળકને કઢાવી નાખીએ છીએ. એ તો અલગ અલગ, બરાબર છે, અલગ અલગ પ્રેગ્નન્સીમાં અલગ અલગ પ્રોબ્લેમ હોય છે, પણ નોર્મલી આ રચના હોય છે. બરાબર છે? એટલે દર મહિને કયા કયા ચેન્જીસ થાય છે એ અહીંયા પૂર્ણ થાય છે. એટલે તમે જુઓ કે આખું ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તમે જો શરૂઆતથી નવપ્રજનન તંત્ર, નર અને માદા છે એની અંદર શરીરની રચના શું છે, એક માતા છે એ માતાની અંદર કેટલી બધી રચનાઓ છે. બરાબર છે? અંડપિંડ એટલે કે માતા તો જ્યારે ગર્ભમાં હોય ને, એક સ્ત્રી ગર્ભમાં હોય ને ત્યાંથી જ ડેવલપિંગ જે અંડકોષનું નિર્માણ છે ને કરતી આવે છે, અંડપુટિકાઓનું નિર્માણ ગર્ભમાં છે ને ત્યાંથી જ એ નિર્માણ કરતી આવે છે. નર છે એમાં તો 12-13 વર્ષ પછી શુક્રકોષનું નિર્માણ થાય છે, પરંતુ જે સ્ત્રી છે એ તો ગર્ભમાંથી જ પુટિકાઓનું નિર્માણ કરતી આવે છે અને ત્યાંથી વિકાસ થતાં થતાં છેક સુધી, બરાબર છે, એક બાળક પોતાના શરીરમાં, બરાબર છે, 9 મહિના બાળકને સાચવવાનો, એની કેર કરવાની. અને પાછું તમે જુઓ કે જ્યારે બાળક છે ને એમાં આપણે ગર્ભમાં આપણે એવું કીધું કે માતા પોષક તત્વો આપે છે અને બાળક શું છે નક્કામાં દ્રવ્યો બહાર આપે છે. એટલે માતા એક બાળકને, તંદુરસ્ત બાળકને જન્મ આપે છે અને પોતાના શરીરમાંથી જ એક નવજાત બાળકને જન્મ આપે છે. એટલે એ આખી બહુ જ સરસ રચના આપેલી છે અને અહીંયા આ ચેપ્ટર ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે અને પોતાના જીવન માટે પણ આ ચેપ્ટર ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આ ચેપ્ટર સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે.